પોશીના તાલુકાના ગુણભાખરી ગામે યાકુળ વ્યાકુળ સાબરમતી ત્રિવેણી સંગમના ઘાટ ઉપર ચિત્ર વિચિત્રનો યોજાવા મેળો। સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે યાકુળ વ્યાકુળ સાબરમતી ત્રિવેણી સંગમના ઘાટ ઉપર ચિત્ર વિચિત્રનો મેળો યોજાયો હતો। આ મેળો એટલે કે હિન્દુ ધર્મના મુજબ ઇતિહાસમાં લખાયેલ છે કે હસ્તિનાપુરના રાજા શાંતુ રાજાના બે દીકરા ચિત્ર વિચિત્ર પોતાના પાપનું નિવારણ કરવા માટે ગાયોના ગોળથી જીવતા બળી ગયેલ છે તેવું ઇતિહાસમાં લખાયેલ છે। ત્યારે દૂર દૂર ગામથી અંતરિયાળ વિસ્તારોથી રાજસ્થાન ગુજરાત જેવા વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લોકો ઉમટી પડતા હોય છે। ત્યારે પોતાના પૂર્વજોને વહેલી સવારે 4 વાગ્યાના સમય રુદન કરીને અસ્થિ વિસર્જન કરતા હોય છે। ત્યારે આજુબાજુના અરવલ્લી ગિરિમાળાઓથી રંગબેરંગી વસ્ત્ર કેરી અને બનાવટી ફૂલ લગાવી અને હાથમાં કાંસકો લઈને બુક ડોલના તાલ સાથે તેમની સંસ્કૃતિ મુજબ નાચી નૃત્ય કરતા હોય છે। આ દ્રશ્ય આવા લાગતા હોય છે કે આકાશમાંથી અપ્સરા ઉતરી પડતી હોય અને મેળામાં શાંતિ જળવાઈ રહે તે માટે સાબરકાંઠા કલેક્ટર અને સાબરકાંઠા ડીવાયએસપી તેમજ સાબરકાંઠા પોલીસ જવાનો અને હોમગાર્ડ ઘોડેસવારો જેવો કાફલો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તેમજ તારીખ 17 થી લઈ 19 તારીખ સાંજે મેળો પૂર્ણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં દરેક લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના।